હેલો અને નમસ્કાર દોસ્તો, હું છું ગાયત્રી તમારી સાથે અને તમે જોઈ રહ્યા છો ગાયત્રી સ્પીક્સ. વેસ્ટ એશિયાના વધતા લશ્કરી તણાવથી લઈને અમેરિકન બોર્ડર પોલિસીના મોટા વિવાદો સુધી આજના ડિજિટલ સમાચારોમાં જે મોટી હેડલાઇન્સ ચાલી રહી છે, ચાલો તેના પડદા પાછળની રિયલ સ્ટોરી જોઈએ. શરૂઆત કરીએ આજની પહેલી મોટી અપડેટથી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુએસ-ઈરાન યુદ્ધ હવે તેના 5મા મહિનામાં પ્રવેશ કરી ચૂક્યું છે, જેના કારણે વિશ્વની એનર્જી સપ્લાય ચેઇનમાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કમર્શિયલ જહાજો ઉપર સતત કરવામાં આવી રહેલા મિસાઇલ હુમલા અને પ્રોટેક્શન મનીની વસૂલાત જોઈને હવે ગલ્ફના મોટા તેલ ઉત્પાદક દેશોએ એક નવો રસ્તો શોધવાનું શરૂ કરી દીધું છે. આ દેશો હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર તહેરાનના નિયંત્રણ અને પ્રભાવને સંપૂર્ણપણે બાયપાસ કરવા માટે નવી પાઇપલાઇન્સ અને નવા બંદરો તૈયાર કરી રહ્યા છે. યુએઈ અને ઇરાકમાં આના ઉપર ખૂબ જ ઝડપથી કામ શરૂ થઈ ચૂક્યું છે, જ્યારે સાઉદી અરેબિયા અને દુબઈ પણ આ રેસમાં સામેલ થઈ ગયા છે, જેથી વિશ્વની ઓઇલ સપ્લાય ચેઇન આ સાંકડા જળમાર્ગથી મુક્ત થઈ શકે. એક એનાલિસ્ટના જણાવ્યા અનુસાર આ પાઇપલાઇન પ્રોજેક્ટ્સ દ્વારા વર્ષ 2027ના અંત સુધીમાં ગલ્ફ દેશો પોતાના યુદ્ધ પહેલાના ઓઇલ નિકાસનો લગભગ 45% ભાગ આ સ્ટ્રેટ વગર જ દુનિયા સુધી પહોંચાડી દેશે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા આ ફાસ્ટ ટ્રેક પ્રોજેક્ટ્સના કારણે 2028 સુધીમાં અંદાજે 7.3 મિલિયન બેરલ તેલ આ રૂટને બાયપાસ કરશે, જેનાથી ગલ્ફનું 60% તેલ સ્ટ્રેટ પ્રૂફ થઈ જશે. અબુધાબી નેશનલ ઓઇલ કંપનીના વડા સુલતાન અલ જાબેરે જણાવ્યું કે વિશ્વની ઉર્જા આ સમયે બહુ ઓછા ચોક પોઈન્ટ્સ ઉપર નિર્ભર છે અને યુએઈએ આ જોખમને એક દાયકા પહેલા જ સમજીને ફુજેરાઓ પાઇપલાઇન સાથે ઓવરલેન્ડ ક્ષમતાને દરરોજ 3.6 મિલિયન બેરલ કરવા માટે વેસ્ટ ઇસ્ટ પાઇપલાઇન ઉપર કામ શરૂ કરી દીધું હતું, જે હવે 50% સુધી પૂર્ણ થઈ ગયું છે. આ સાથે જ ઇરાકમાં પૂરા 1.5 બિલિયનના બજેટથી 435 માઇલ લાંબી બસરા હદીથા ઓઇલ પાઇપલાઇનનું કામ મે મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે, જે જોર્ડન, સિરિયા અને તુર્કી દ્વારા ઓઇલ સપ્લાય કરશે. સાઉદી અરેબિયા પણ પોતાની રેડ સી ક્રૂડ પાઇપલાઇનની ક્ષમતાને 9 મિલિયન બેરલ સુધી વધારવા માટે પડોશી દેશો સાથે વાતચીત કરી રહ્યું છે, જ્યારે યુએઈ અરેબિયન સી તરફ એક નવું કન્ટેનર ટર્મિનલ અને પોર્ટ બનાવી રહ્યું છે, જેથી માલસામાનની આયાત માટે આ જળમાર્ગની જરૂર જ ના પડે. મિત્રો, ગલ્ફ દેશોનું નવી પાઇપલાઇન્સ અને બંદરો બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરવું એ સાફ દર્શાવે છે કે તેમને હવે ઈરાન સાથે ચાલી રહેલી દોહા શાંતિ વાર્તા ઉપર બિલકુલ ભરોસો રહ્યો નથી. ઈરાન દ્વારા દરેક ટેન્કર પાસેથી લાખો ડોલરની પ્રોટેક્શન મની વસૂલવી અને અબજો ડોલરનો ટોલ ટેક્સ લગાવવાની ધમકી આપવી એ તેમના માટે એક મોટો આર્થિક ખતરો બની ગયો હતો. એલેક્ઝાન્ડ્રા પોલ્સનો આ ડેટા દર્શાવે છે કે મિડલ ઇસ્ટનું જીઓ ઇકોનોમિક્સ હવે સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. જો કે હકીકત એ પણ છે કે 7 મિલિયનથી 9 મિલિયન બેરલ તેલ આવનારા દિવસોમાં પણ આ જ જળમાર્ગ ઉપર નિર્ભર રહેશે અને નવી રેડ સી પાઇપલાઇન્સ પર પણ યમનના હુતી બળવાખોરોનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. તેથી જ્યાં સુધી આ વિસ્તારમાં કાયમી શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી વૈશ્વિક બજારોએ ઓઇલના ભાવનો તણાવ સહન કરવો જ પડશે. અમેરિકાના બોર્ડર મેનેજમેન્ટ અને આંતરિક સુરક્ષાને લઈને એક મોટો રાજકીય તણાવ સામે આવ્યો છે. ફોર્મર વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે મેઇનમાં થયેલી એક જીવલેણ શૂટિંગની ઘટનાને લઈને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ આઈસના એજન્ટોની જાહેરમાં આકરી ટીકા કરી છે, જેના તરત જ પછી ઓનલાઈન યુઝર્સ અને ટીકાકારોએ તેમને તેમના બોર્ડર ઝાર તરીકેના જૂના ટ્રેક રેકોર્ડ ઉપર ઘેરીને તેમની પણ ભારે આલોચના કરી. હેરિસે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું, જોન સેબેસ્ટિયન ગુએરેરો અત્યારે જીવતો હોવો જોઈતો હતો. આ એક અઠવાડિયામાં બીજી વખત છે જ્યારે આઈસ એજન્ટોએ એવી વ્યક્તિને મારી નાખી જે તેમના ઓપરેશનનો મુખ્ય વિષય પણ નહોતી. સેબેસ્ટિયનની મોત તેની 3 વર્ષની દીકરી સામે થઈ, જે પોતાના બ્લુ પજામામાં હતી. આ અમેરિકામાં બિલકુલ એક્સેપ્ટેબલ નથી. તેમણે આ આખી ઘટના ઉપર એક સ્વતંત્ર અને પારદર્શક તપાસની માંગ કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના જણાવ્યા અનુસાર 26 વર્ષનો જોન સેબેસ્ટિયન ગુએરેરો એક ઇલીગલ એલિયન હતો. મેઇનના બેડેફોર્ડમાં જ્યારે આઈસના અધિકારીઓ એક બીજા સ્થળાંતર કરનારા ડિપોર્ટેશન ઓર્ડરના સિલસિલામાં દેખરેખ રાખી રહ્યા હતા, ત્યારે ગુએરેરોએ અચાનક ઘરમાંથી બહાર નીકળીને એક વાહન દ્વારા ભાગવાનો પ્રયાસ કર્યો. અધિકારીઓના રોકવા છતાં જ્યારે તે ન રોકાયો અને એક 18 વર્ષના ત્યાં આઈ વિટનેસ લુકાસ સ્કોટના જણાવ્યા અનુસાર ગાડી સીધી આઈસ અધિકારીઓ ઉપર ચડાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે જાહેર સુરક્ષાના ડરથી એક એજન્ટે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેનાથી ગુએરેરોનું મોત નીપજ્યું.
હેરિસની આ પોસ્ટ પર લોકોનો ગુસ્સો તરત જ ફાટી નીકળ્યો, જ્યાં યુઝર્સે યાદ અપાવ્યું કે બાઇડન હેરિસ વહીવટીતંત્ર દરમિયાન દર વર્ષે રેકોર્ડ 2.4 મિલિયન સ્થળાંતર કરનારાઓએ યુએસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો, જે દેશના ઇતિહાસનો સૌથી મોટો ઉછાળો હતો. લોકોએ ગુસ્સામાં લખ્યું કે જ્યાં સુધી ડેમોક્રેટ્સ એવા અમેરિકનો માટે ચિંતા નથી દર્શાવતા જેમને આ ગેરકાયદેસર વસાહતીઓ લૂંટી રહ્યા છે અને જેમની પર બળાત્કાર કરી રહ્યા છે, ત્યાં સુધી તેમણે ગેરકાયદેસર બોર્ડર ક્રોસ કરનારા ઉપર નિવેદન ન આપવું જોઈએ. બોર્ડર ખુલ્લી રાખવા માટે તમે અને જો બાઇડન બંને જવાબદાર છો. હેરિસે ગયા અઠવાડિયે હ્યુસ્ટનમાં થયેલા લોરેન્ઝો સાલ્ગાડો અરાઉજોના શૂટિંગ પર પણ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ કામ કરી રહેલી આઈસને ક્રૂર ગણાવી હતી, જેને લોકો તેમની 2028ની પ્રેસિડેન્શિયલ ઇલેક્શનના પ્રચારની પોલિટિકલ સ્ટ્રેટેજી ગણાવી રહ્યા છે. કમલા હેરિસનું એક એવા ગેરકાયદેસર સ્થળાંતર કરનારના સમર્થનમાં આગળ આવવું જેણે ફેડરલ અધિકારીઓ પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો, તે એમની રાજકીય કારકિર્દીના હિસાબે એક અત્યંત જોખમી પગલું સાબિત થઈ રહ્યું છે. ઓનલાઈન યુઝર્સ દ્વારા તેમને બોર્ડર જાર તરીકેની તેમના જૂના નિષ્ફળ રેકોર્ડ્સ ઉપર ઘેરવા એ 100% અપેક્ષિત હતું, કારણ કે જ્યારે તમારા કાર્યકાળમાં રેકોર્ડ સ્તરે ગેરકાયદેસર ઇમિગ્રેશન થયું હોય ત્યારે તમે બોર્ડર સુરક્ષા એજન્સીઓ પર આંગળી ચીંધી ના શકો. પ્રેસેન્તે મેઇન સંસ્થાનો એ દાવો કે ગુએરેરો પાસે સોશિયલ સિક્યોરિટી નંબર હતો તે કાનૂની રીતે તેમનો બચાવ હોઈ શકે છે, પરંતુ વાસ્તવિકતામાં જ્યારે કોઈ વાહન અધિકારીઓને હિટ કરવા આવતું હોય ત્યારે તેમનું ફાયરિંગ કરવું એ તેમના સુરક્ષા પ્રોટોકોલનો એક ભાગ હોય છે. DHS ઇન્સ્પેક્ટર જનરલની તપાસથી પડદા પાછળનું આખું સત્ય સામે આવી જ જશે, પરંતુ હાલમાં આ મુદ્દાએ યુએસ ઇલેક્શન પહેલા ઇમિગ્રેશનના નવા નિયમો અને બોર્ડર સુરક્ષા ઉપર ચાલી રહેલી લડાઈને વધુ ગરમ કરી દીધી છે. આ હતા આજના મોટા વૈશ્વિક અને રાષ્ટ્રીય અપડેટ્સ જે તમારા સોશિયલ મીડિયા ફીડ્સ પર સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ બંને હેડલાઇન્સના પડદા પાછળની અસલી વાર્તા ઉપર તમારું શું વિચારવું છે? મને જરૂરથી જણાવજો તમારો ફીડબેક. જો રિપોર્ટ પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. આગામી રિપોર્ટ સાથે તમારી સાથે જલ્દી જ મુલાકાત થશે. ત્યાં સુધી નમસ્તે.